ભાવનગરમાં તળાજા નજીક વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કરી દીધો છે। ભાવનગરથી હાલ વિગતો સામે આવે છે, જ્યાં તળાજા નજીક વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે। તળાજાથી મહુવા જતા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। ઘણા સમયથી બસ ઊભી રાખવામાં ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો હાજીપર પાટિયા પાસે વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકવામાં આવી હતી। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। આ ઘટનાને લઈ એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રશ્નનું નિરાકરણ લાવવા બાહેંધરી આપવામાં આવે છે। તો વિદ્યાર્થીનીઓ સ્કૂલે સમયસર પહોંચતા ન હોવાનું જણાવ્યું હતું। ડ્રાઈવર કંડક્ટર દ્વારા ગેરવર્તનનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો ભાવનગરનો આ બનાવ છે, જ્યાં તળાજા નજીક વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કરી દીધો છે। તળાજાથી મહુવા જતા હાઈવે પર વિદ્યાર્થીનીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। ત્યારે ઘણા સમયથી બસ ઊભી રાખવામાં નથી આવતી તેવા આરોપ લગાવવામાં આવ્યા છે। હાજીપર પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા બસોને રોકવામાં આવી છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। ત્યારે આ ઘટનાને લઈ એસટી ડેપોના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બાહેંધરી આપવામાં આવી છે। વિદ્યાર્થીનીઓ સ્કૂલે સમયસર પહોંચતા ન હોવાનું પણ જણાવ્યું હતું। ડ્રાઈવર કંડક્ટર દ્વારા ગેરવર્તનનો પણ વિદ્યાર્થીનીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। હાજીપર પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। હાજીપર પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા બસોને રોકી દેવામાં આવે છે। ત્યારે આ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓએ બાહેંધરી આપી છે। તળાજાથી મહુવા જતા હાઈવે પર વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કરી દીધો છે। વિદ્યાર્થીનીઓ સ્કૂલે સમયસર પહોંચતા ન હોવાનું જણાવ્યું છે, તેમજ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે તેવો પણ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે। તો આ બનાવ અંગે જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધરમસિંહ જોડાઈ ગયા છે। જી ધરમસિંહ, ભાવનગરમાં તળાજા નજીક વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કર્યો છે, તે વિશે શું છે વધુ માહિતી? જી ચોક્કસથી માહિતી આપી દઉં કે તળાજાથી ભાવનગર જતો હાઈવે સાંકડાસર ગામના પાટિયા પાસે કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી અહીં સમયસર બસ ઊભી રાખવામાં ન આવતી હોય તેવો વિદ્યાર્થીનીઓનો આરોપ હતો। વિદ્યાર્થીનીઓ દ્વારા જે બસ ઊભી રાખવામાં ન આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે સમયસર પહોંચી શકાતું ન હતું। જે આ પ્રશ્ન છેલ્લા 2 વર્ષથી હોય અને આજે વિદ્યાર્થીનીઓ કંટાળીને હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ બનાવની એસટી ડેપો ખાતે જાણ કરવામાં આવતા એસટી ડેપોના પણ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાહેંધરી આપવામાં આવી હતી। આ પ્રશ્નનું નિરાકરણ લાવવા બાહેંધરી આપતા હાઈવે ખુલ્લો કરાયો હતો। જી ધરમસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ભાવનગરનો આ બનાવ છે, જ્યાં તળાજાથી મહુવા જતા હાઈવે પર વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કરી દીધો છે। ઘણા સમયથી બસ ઊભી રાખવામાં ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો